હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? દેશી બ્લોગ અસ્મિતા નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે મોરલાવાળા જો પાણીપુરી વેચવાના છે. અત્યાર સુધી વેચતા જ હતા, પણ લારી હતી જૂની હતી, અમને એવી લાવી ભાઈ જો રિપેર કરે, કારીગરની જરૂર હોય તો કહેજો. હાલો ત્યારે આપણે લારી નીચે ઉતાર લઈએ હવે, કેમ કે છેક અમદાવાદથી આવ્યા છે અને હવે આપણે નીચે લઈ લીધી છે ને હવે બધું ચેકિંગ કામ શરૂ છે, કેમ કે છેકથી આવ્યા હોય એટલે કાંઈક તોડફૂટ નથી થઈને એમ ચેક કરે છે ને અમારા ભાઈ જો ઉપર ચડીને બેસી ગયા છે હવે. અને મોરલાવાળા જો બધી બાજુ ચેક કરે છે. અને અમારા પાણીપુરીનું નામ છે ગણેશજી પાણીપુરી. સોડવદરા ગામમાં આપણે પાણીપુરી કરવાની છે. અને આ લારીમાં તો આપણે હતી જ તે, પણ એ જૂની થઈ ગઈ છે એટલે હવે આપણે નવી બનાવરાવી છે. તો આવી રીતના કંઈક આપણું સેટઅપ છે. તો તમારે બધાને પાણીપુરી ખાવી હોય તો ગણેશજી પાણીપુરી એન્ડ ભેળ સેન્ટર, અને તમને અહીં દહીંપુરી, ચૂરાપુરી, પાવગાંઠિયા, કોલેજિયન ભેળ બધું મળી રહેવાનું છે. પણ તમારે સોડવદરા ગામમાં આવવું પડશે. અને મોરલાવાળા જો તમને બધાને બોલાવે છે, હાલો બધા પાણીપુરીને ભેળ ને બધું ખાવા માટે. ને હવે આપણે લારી મૂકી અને ભાવનગર જવાનું છે, કેમ કે આપણે જે વસ્તુ ઘટતી હતી લઈ આવીએ. પાછું કાલ મુહૂર્ત છે એટલે, અને આપણે જો આજે પૂનમ છે એટલે છોકરીઓ બધી પૂજીને આવે છે, એટલે આપણે બધાને જો ગાયોને રસ્તામાં બધું લઈ લીધું છે, રેકોર્ડિંગ કરી લીધું છે. કેમ કે આપણે રસ્તામાં એ વ્લોગ તો શરૂ જ હોય, વ્લોગર હોય એટલે કાંઈ ન ઘટે, ગમે ત્યાં વ્લોગ શરૂ થઈ જાય. તો આવી રીતના કંઈક આપણા વ્લોગ શરૂ છે. ને છોકરીઓ હજી પૂજીને આવે જ છે, કેમ કે છેલ્લો દિવસ હોય એટલે બપોર પછી પૂજવા જવાનું હોય. એવી રીતના કંઈક છોકરીઓ જો હજી આવે જ છે. ને બધાને વિડીયોમાં આપણે એડ કરી લીધા છે. ને આપણે ભાવનગર જઈએ છીએ, કારણ કે વસ્તુ ઘણી લેવાની છે, પણ પહેલાં ભૂખ લાગી ગઈ એટલે આપણે પાણીપુરી ખાવા રોકાઈ ગયા છીએ. કેમ કે આપણે તો પોતે પાણીપુરીનું કરતા જ હોય, પણ બહારનો ટેસ્ટ કેવો છે ને આપણે જે ખાતા હોય એ જ ભાવે, બીજું ન ભાવે એવું છે. અને ખાઈને પછી તળાવમાં આવી ગયા છીએ ને અમારા માહિરભાઈ જો કંઈક ભાડી ગયા. ભાડું છે એને રમકડું છે, પણ આપણે એને પહેલાં આઈસ્ક્રીમ ખાવા માટે લઈ જવાના છે. તો આપણે માહિરભાઈને આઈસ્ક્રીમ ખાવા લાવ્યા તો કેટલા ખુશ થઈ ગયા છે. અમારા માહિરભાઈ બહુ ખુશ થઈને બેસી ગયા છે, પણ રમકડું તો એનું હજી નક્કી જ છે, પાક્કું. હવે ખાઈને પછી રમકડું અપાવવાનું છે. અને જો રમકડું લઈ દીધું એટલે રમવાનું શરૂ કરી દીધું. આપણે છત્રી લેવા આવી ગયા છે, કેમ કે ચોમાસાની સિઝન છે એટલે રેકડી પલ્લી ન જાય. અને હવે છત્રી લઈને આપણે નીકળી ગયા છીએ ને હવે ઘર તરફ જવું છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. કમેન્ટમાં લખતા જજો. બાય, આવજો બધાને. જય માતાજી. નવા વિડીયોમાં